प्रादुर्भव ॐ पितृभ्यः
એ મંગલ નાદ સંભળાય મોહન એ મારો આવે એની એ સવારના પડદા સંભળાય આ મોહન એ મારો આવે શ્રી વાગડ ઓદિત ચિત્રક સમાજ 3 પ્રગણા 4 જોશી દ્વારા આયોજિત આ તૃતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસના પ્રથમ સત્રમાં આ પુણ્ય પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની આ દિવ્ય લીલા ભૂમિમાં ઉપસ્થિત આપ સૌ મિત્રવૃંદ સંગીતવૃંદ સમાજના સર્વે વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો આપ સૌના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને મારા પ્રણામ. આવો આ ભવતારણી મોક્ષદાયિની કલિમલ હરણી એવી આ દિવ્ય ગાથા અને મંગળ ગાથાનો પ્રારંભ કરીએ અને મારું અને આપ સૌનું જીવન ધન્ય બનાવીએ કે જે પરમાત્મા આ દિવ્ય ગાથાના એક એક અક્ષરે અક્ષરે એક એક શ્લોકે શ્લોકે એક એક પાને પાને ભગવાન વિરાજમાન છે. ગઈકાલે આપણે દર્શન કર્યા એમ આ શ્રીમદ ભાગવત સપ્તાહ એવો સામાન્ય કથા નથી. એને સામાન્ય સમજવાની ક્યારેય પણ ભૂલ ન કરતા ભક્તો. આ કોઈ કાલ્પનિક વાતો નથી. સાક્ષાત કૃષ્ણ પ્રભુની દિવ્ય ગાથા છે કે જે ગાથાનો આશ્રય કરીને અનેક યોગીન્દ્ર મુનિન્દ્ર દેવર્ષિ મહર્ષિ બ્રહ્મર્ષિ રાજર્ષિ આવા અનેક મહાપુરુષો પરમહંસ કક્ષાના મહાપુરુષો જેનો આશ્રય કરીને દિવ્ય લોકની પ્રાપ્તિ કરી છે એવી આ દિવ્ય ગાથા છે. આ કલિયુગની અંદર આ ભવતારિણી છે. કલિયુગની અંદર આ મોક્ષદાયિની છે. કેમ કે કલિયુગની અંદર હું ને તમે સાંસારિક કાર્યની અંદર એટલા વ્યસ્ત હોઈએ કે ભગવાન માટે આપણે સમય જ ના આપી શકીએ. તો જેટલો પણ આપણા જીવનની અંદર આપણને સમય મળે એ સમયમાં આ ભગવાને સુંદર મજાનું આપણને શરીર આપ્યું અને એ શરીરના એક એક અંગને એનું મહત્વ છે અને એ ત્યારે જ સાર્થક થાય છે. કે જ્યારે તમે આ દિવ્ય ભગવાને 2 કાન આપ્યા છે, તમે એક કલ્પના કરો કે જે વ્યક્તિ બહેરા છે એને શું થતું હશે કે હું કેટલો અભાગ્યો છું કે મને ભગવાનની ગાથા સાંભળવા નથી મળતી. હું કેટલો દુર્ભાગ્યશાળી છું કે આવા ભગવાનના નામ સ્મરણ મારા કાને અથડાતા નથી. તો ભગવાને આપણને તો સરસ મજાના 2 કાન આપ્યા
એ આ સાંસારિક વાતો સાંભળવા માટે નથી, એ ભગવાનની મંગલ ગાથા, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનો સત્સંગ એ સાંભળવા માટે છે. ભગવાને તમને પવિત્ર વાણી આપી. જેને ભગવાને વાણી નથી આપી, જે બોલી નથી શકતા, એ વ્યક્તિને પૂછો એનું મહત્વ. ત્યારે આપણને ખબર છે કે પ્રભુએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે. એ વાણીનો આપણે દુરુપયોગ કરીએ, ન બોલવાનું બોલીએ, તો એના કરતા ભગવાનનું નામ ન બોલીએ તો તમારી વાણી ત્યારે જ સાર્થક થશે કે જ્યારે એ વાણી દ્વારા ભગવાનનું નામ સ્મરણ થાય, ભગવાનનું નામ બોલાય, ત્યારે તમારી વાણી પવિત્ર થશે. ભગવાને સુંદર મજાની તમારે બુદ્ધિ આપી, મન આપ્યું, તો એ બધાનો ઉપયોગ કરી આપે. અને એના માટે જ આ મનુષ્ય જીવન છે. તમે એક કલ્પના કરો કે આટલા બધા સંસારની અંદર જીવો છે, એ કોઈ પણ જીવ એ ભગવાનનું નામ નથી લઈ શકતા. કોઈ પણ જીવની પાસે એટલી બુદ્ધિ નથી જેટલી મનુષ્યો પાસે. ભગવાને આવી વિશેષતા આપણામાં આપી છે, અને છતાં પણ આપણે જો એ પ્રભુ માટેનું કોઈ કાર્ય ન કરીએ, એ પ્રભુ માટે આપણે સમય ના આપી, એ ભગવાન માટે જો આપણે એટલું કાર્ય ન કરી શકીએ, તો આપણું જીવન શું કામ? આપણામાં અને પશુમાં શું ફરક? લાખોરે ચોરાસીના પીરાવે ભરીને આવ્યા માનવનો દેહ ધરી. તરમંડ કરીને મુનિયો માનવનો દેવતા, એ નાયકીના પંથ ચાલો સમરો સર્વના. નાયકીના પંથે ચાલો સમરો સર્વના. સંસ્કૃત સાહિત્યમાં પણ કહ્યું, આહાર નિદ્રા ભય પુનંજ સામાયમેક વસુમિ નરા ધર્મો હિદેશા અધિકો વિશેષ ધર્મે ધર્મ વગરનો માણસ ધર્મેણ હીના પશુભી સમાન. આપણામાં અને પશુમાં જો કોઈ વિશેષ વસ્તુ રહેલી છે, ધર્મો હિ તેસામ અધિકો વિશેષ. આપણામાં એક વિશેષ ધર્મ રહેલો. આપણાને એટલી ખબર પડે કે આવી ભગવાનની દિવ્ય ગાથા ચાલે તો બારે ગપ્પા મારવા ન બેસાય, અહીંયા બેસી જાય. અને એટલી જો ભાન ન પડે તો આપણામાં પશુમાં કોઈ ફરક નથી. ધર્મો હિ તેસામ, આ જ ધર્મ છે. આહાર નિદ્રા ભયમૈથુનં ચ સામાન્યમ એતત પશુભિ સમાન. આ પશુમાં અને આપણામાં બંનેમાં સમાન છે. આહાર નિદ્રા ભય બીક લાગે, સાંસારિક સુખ, આ બધું જ આપણામાં અને આ પશુમાં બધું સમાન છે. તો શું ડિફરન્સ, શું તફાવત છે? તો ધર્મો હિ તેસામ, આપણામાં વિશેષ એ ધર્મ રહેલો છે. ગઈકાલે વાત કરી ને વિવેકની, એનું નામ જ વિવેક છે. એ આપણને ખબર પડવી જોઈએ શું કરવું અને શું ન કરવું. આપણને ખ્યાલ છે કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય.
અને છતાંય જાણવા છતાંય જો આપણે ન કરીએ ને તો આપણે પશુ સમાન છીએ. શું આપણામાં એનો શું ફરક? એને સિંગડા ને પૂંછડા છે ને આપણાને નથી. સસ વિશાળ પુચ્છ વિશાળ હીના તૃણમ ન ખાદંતી તદ જીવમાન તદ ભાગદેયમ પરમં પશુનામ. એ વ્યક્તિ જે વ્યક્તિના જીવનમાં ધર્મ નથી એનામાં અને પશુમાં શું ફરક? તો કે તૃણમ ન ખાદંતી, એ ખાલી ઘાસ ખાતો નથી એટલો જ ફરક છે, બાકી બધું સમાન. તો એ માનવ જીવન આ બધું મહત્વ કોણ સમજાવે? મોંઘો મનુષ્યને ફરી કરણ મનવા કેવાય તું બધી લે ભગવાનને ભજી લે. આ મનુષ્ય દેહ એટલો સસ્તો નથી. કેટલા જન્મના તમે સત્કર્મ કર્યા હશે, એ સત્કર્મનું પુણ્ય એકઠું થાય એકઠું થાય એકઠું થાય ત્યારે એ મનુષ્ય જન્મ મળે. અને મનુષ્ય જન્મમાં પણ આપણે બધા તો કેટલા ભાગ્યશાળી, વર્ણાના બ્રાહ્મણો ગુરુ ઉત્તમમાં ઉત્તમ દેહ એ બ્રાહ્મણનો આપ્યો છે ભગવાને. ઠાકોરજીએ કેટલી કૃપા કરી મારા અને તમારા ઉપર. દુર્લભો માનુષો દેહા દુર્લભો દુર્લભો માનુષો દેહા. આ મનુષ્યનો દેહ બહુ દુર્લભ છે. અને પાછો કેવો ક્ષણભંગુર છે, કાંઈ નક્કી ખરું? કાંઈ નક્કી નથી આ દેહનું. અને છતાં આપણે એને કેવી રીતે વેડફી નાખીએ છીએ. આ ભગવાને આપણને એક મોકો આપ્યો છે એને પ્રાપ્ત કરવાનો. કીડી મકોડા બીજા બધા જીવો જે છે એ એમ પ્રાપ્ત નથી કરી શકતા. એક મનુષ્ય જન્મની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી શકે. આપણે તો એમ સમજીએ આમ કે આ તો મોજ કરવા માટે આપણને મળ્યો, બેઠા હોય અરે ભાઈ જલસા કરી કાંઈ ન હોય, ક્યાં આવે આપણે હવે એવું વધારે જીવવું નથી. અરે નથી જીવવું તો પશુની જેમ જીવવાનું, એને કોઈ ખ્યાલ જ નથી. મનુષ્ય જે શેના માટે? શું આ ભોગ વિલાસ માટે આપણને મળ્યું? ખાવા પીવા રખડવા ભટકવા, ફરે ચરે ગતિ
કરે ગર્ભ ધરે અને મરે. આ 5 કર્મ જો શબ્દ બહુ નાના છે સમજવું. ફરે ચરે ગતિ કરે ગર્ભ ધરે અને મરે. આ 5 માં બધું આવ્યું. જીવ ગર્ભ ધરે જન્મે ગતિ કરે મોટો થાય ધીમે 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 મોટો થાય અને ફરે ચરે મળે. ફરે ચરે ગતિ કરે ગર્ભ ધરે અને મરે. આટલા કાર્ય માટે આપણે આવ્યા છીએ. એટલા માટે તો એ મહાન દુઃખને બતાવ્યું છે શંકરાચાર્યજી મહારાજ. ગઈકાલે વાત કરીને આપણે કે વારંવાર જન્મવું વારંવાર મરવું એના જેવું કોઈ દુઃખ નથી આ સંસાર. આ મુક્તિ મેળવવા માટે આત્માનું કલ્યાણ કરવા માટે હું તમે આ પૃથ્વીલોકમાં આવ્યા છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે અને આ જન્મમાં પણ જો આપણે એ ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકીએ આ દેહથી તો વેડફાશે. આ સાધન છે દેહ છે ને એ ભગવાનને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. જેમ આપણે ત્યાંથી વૃંદાવન આવ્યા તો બસ એ એક સાધન હતું, ટ્રેન એક સાધન છે, ગાડી એક સાધન છે. આપણે આપણા ઘરેથી બહાર નીકળીએ કદાચ 200, 500, 1000 કિલોમીટરની મુસાફરી કરવી હોય, 2, 4, 5 દિવસનું ત્યાં રોકાવાનું હોય તો આપણે કેટલી તૈયારીઓ કરીએ? 4-5 અઠવાડિયું પહેલા તો 2-4 દિવસ અઠવાડિયું પહેલા તો આપણું એ કાર્ય શરૂ થઈ જાય. કપડા બધા ઇસ્ત્રી હોય, ઇસ્ત્રી કરી ચકાચક, મને આ ખપશે, મને હું ખપશે. જેવી રીતના ઘરે તમારે દૈનિક ક્રિયાઓમાં જે વસ્તુઓ જોઈતી હોય એ બધી જ આપણે યાદ કરી નાખી. વળી પૂછીએ કે પેલું મારું નાખ્યું નથી બરોબર, મને એવું મજા નહીં આવે કઈ ના મને એવું મને ખપ શું હોય. એમાં જો ભૂલાઈ જાય તો એક સામાન્ય વસ્તુ ભૂલાઈ જાય. પણ એક 10 દિવસની મુસાફરી માટે તમે અઠવાડિયા પહેલા તમે સક્રિય થઈ જાઓ છો, ચેતન થઈ જાઓ છો, આટલી તૈયારી કરો છો. ગાડી લઈને જવું હોય તો એ ગાડીને પણ એક વખત ગેરેજમાં બતાવી જાય કે રોડ નથી ને 1000 કિલોમીટર જવું છે. પેટ્રોલ હવા બવા ચેક કરી, ટાયર સ્પેરનો ટાયર પણ રાખી દઈ, પંચર કરાવી, જેક કમ્પ્લેટ ગાડીને કાંઈ વાંધો ના હોરન આ તે પછી હવે ઓકે તો ઓકે બધી કમ્પ્લેટ તૈયારી. તો એક 10 દિવસની મુસાફરી માટે જો આપણે આટલી તૈયારી કરતા હોઈએ તો એ ભગવાનની આ દિવ્ય યાત્રા કરવાની છે, ચિર યાત્રા કરવાની છે આ સંસારમાંથી, તો એની કેમ તૈયારી નથી કરતા? હા, ત્યાં શું મને જોઈશે, ત્યાં મારે શું આવશ્યકતા છે? ત્યાં ભગવાનના નામની આવશ્યકતા છે, ત્યાં સત્કર્મની આવશ્યકતા છે, ત્યાં પુણ્યની આવશ્યકતા છે. અને એ જો આપણી પાસે નહીં હોય તો જેમ કુવાથી આજે ઝાડ હાલતા જે ગાડીમાં ચડી જાય એ માણસ પછી એ આવીને કેવો દુખી જાય. કપડાં ના હોય, ક્યાં ઠેકાણું ન હોય, ક્યાં રહેવાનું હોય ખબર ન હોય, જમવાની ખબર ન હોય, હાલતી ગાડીમાં ચડે એમ આ હાલતી ગાડીમાં જયારે બંધ થઈ જશે ને શ્વાસ, જ્યારે આપણી પાસે કાંઈ પાછું નહીં હોય ભાટકવું પડશે નરકમાં, ફલાણા નરકમાં, ફુલા નરકમાં, તે નરકમાં. આ તો મોટી તમે તૈયારી કરી હશે ભગવાનના ભક્તિ રૂપી તૈયારી, એ પુણ્ય રૂપી તૈયારી. મોટા મોટા મંગલાને મોટા Oh
કાયામાંથી હંસનો રે ઓચિંતાનો ઉડી જશે થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે રામ ભક્ત અને કૃષ્ણ ભક્ત બનશું દિવ્ય યાત્રા માટે આ બધી તૈયારીઓ છે કાળને કોઈ જાણી શકતું નથી કાલને હું ને તમે શું જાણી શકીએ કાલ એ અબાધિત છે અને કોઈ બદલી શકતું નથી સમય સમયનું કાર્ય કરે જ છે આપણે શું કરવું એ આપણે જોવાનું છે બે વ્યક્તિ આમ બેઠા હોય અને પોતે પસાર થાય એટલે પૂછ્યું બેઠા હા શું કરો બસ આ ટાઈમ પાસ સમય પસાર શું કે ટાઈમ અરે ભાઈ શું એવો કયો મહાન થઈ ગયો કે તું ટાઈમ ને પાસ કર અરે ગાંડા ટાઈમ તને પાસ કરે કાલો ન યાતા વયમેવ યાતા કાલો ન યાતા વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા મનુષ્ય જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એની તૃષ્ણા ઓછી નથી થતી ઈચ્છા જ્યાં સુધી જીવશે આર્થિક તંગી હોય એટલે વારંવાર એવી ઈચ્છા કરે ભગવાન થોડી કૃપા કરે એ થઈ જાય પછી કે સાહેબ દીકરો આ લિસ્ટ આપણું ચાલુ એક 90 વર્ષના વૃદ્ધ હોય તો પણ એને પણ શેરડીનો કાંટો ખાવાની ઈચ્છા થાય થાય ને પણ દાંત નથી એ પોતે જીર્ણ થઈ ગયા એની ઈચ્છા જીર્ણ નથી થઈ તૃષ્ણા જીર્ણા તૃષ્ણા એ જીર્ણ નથી થતી વયમેવ જીર્ણા આપણે જીર્ણ થઈ જાય એને પણ આમ ચશ્મા પાડે ઉપર અગાસી ઉપર એક ચક્કર મારવાની ઈચ્છા થાય પણ પોતે અશક્ત હાથમાં ગાલતા નથી ઈચ્છા તો થાય એને પણ સારું સારું જમવાની અને ખાવાની ઈચ્છા થાય પરંતુ એનું શરીર વચન નથી કરી શકતું તો એની ઈચ્છા જીર્ણ નથી થઈ સમજો બહુ સમજવા જેવું છે આ એકાદો શબ્દ જો જીવનમાં લાગી જશે ને ભક્તો તમારું જીવન પરિવર્તન થઈ જશે ખાલી સાંભળો નહીં ફોર્માલિટી થઈ ગયા ન બેસો વાસ્તવિકતાથી બેસો એક આપણે એક કલાક પણ આપણે ભગવાન માટે ના આપી શકીએ શ્રવણેન્દ્રિયને એ કેન્દ્રિત કરો તો હું એટલો અશક્ત છું બાજુમાં વાત થતી હોય તો આપણું મન ત્યાં જાય આવી દિવ્ય વાત ચાલે છે તો ત્યાં નથી જતું કેન્દ્રિત કરો મનને કેન્દ્રિત કરો અને ઈયા જો મન કેન્દ્રિત નહીં થાય ઈયા જો તમારી બુદ્ધિ સ્થિર નહીં થાય તો કે ભવે ભેગું થવાનું નથી જો આ સ્થાને ન થાય તો બીજે ક્યાં થશે કાલો ન યાતા વયમેવ યાતા આપણે સમયને પાસ નથી કરતા સમય આપણાને પાસ કરે એટલે ક્યારે પણ એવું ન બોલવું કે હું ટાઈમને પાસ કરું કાલને સમયને આગળથી વાળ પાછળથી ટાળ એને પકડવો હોય તો આગળથી પકડો તોય પકડાશે પાછળથી ડાબા ફરવા જશો નીકળી ગયા પછી
તો એ ક્યારેય ભેગું નહીં થાય. એટલા માટે નિત્ય થોડુંક ચિંતન કરવું જોઈએ. આત્મચિંતન કરો કે પ્રભુએ આ જગતની અંદર મને આવો દિવ્ય દેહ, વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ ઉત્તમ કેટલા સત્કર્મ કર્યા છે ત્યારે મને બ્રાહ્મણનો દેહ પ્રાપ્ત થયો છે. અને એ દેહને હશે કદાચ આપણે એ કર્મ ન કરતા હોય બ્રાહ્મણનું, બ્રાહ્મણ તો ઘણા બધા કર્મ છે, સંધ્યા કાલ વગેરે સત્કર્મ બતાવ્યા છે, પણ હશે ભગવાનને કે અમારા જેવા ભાગ્ય, પણ પ્રભુ તમારી પ્રાપ્તિ કરવા માટે આ દેહનો સદુપયોગ થાય એવું ચિંતન કરવું જોઈએ. શેના માટે આવ્યા છે હું તમે સંસારમાં? શું કર્યું? 24 કલાક ભગવાને આપણને આટલો સમય આપ્યો. રાત્રે સુવો ને ત્યારે ભગવાનને 2 મિનિટ આંખ બંધ કરીને આત્મચિંતન કરવું, જોવું કે ભગવાન સવારથી ઉઠીને અત્યાર સુધી હું રાતના શું ત્યાં સુધી મેં તારું નામ કેટલું લીધું, મેં તારું ચિંતન કેટલું કર્યું, મેં આ મનથી અને બુદ્ધિથી તારું ધ્યાન કેટલું કર્યું, મેં એવું સત્કર્મ કયું કર્યું, મેં એવું ન કરવાના કર્મ કયા કર્યા. જ્યારે સ્વચિંતન એને સ્વાધ્યાય કહેવાય. સ્વચિંતન તમે જ્યારે કરતા થશો ને એટલે ધીમે ધીમે આ સંસારમાંથી આ બધા એને સાધન છે. વાતું કરવાથી એમ નથી થતો, કરવું પડે. હું એ વાતું કરું એમ ચિંતન કરો તો ક્યારેક ટ્યુબલેટ થઈ જશે. અને ધીમે ધીમે આ સંસારની આ માયામાંથી તમે વિરત થશો. પણ ચિંતન કરશો તો વિચારવું જોઈએ કે દિવસ દરમિયાન મેં કયા કયા કર્મ કર્યા, અને એ કર્મમાં મારા ભગવાનને વાલું લાગે, મારા ભગવાનને ગમે એવું મેં કયું કર્મ કર્યું. મેં સાંજ પડે કેટલા માણસોને છેતર્યા, મેં કેટલા માણસોની સામે હું વઢ્યો, કેટલા માણસોની સામે ન બોલવાનો હું શબ્દ બોલી ગયો. મારા કારણે કેટલા માણસોને દુઃખ થયું. એને કેના પ્રકારે વાણીથી, વર્તનથી, તમારા વ્યવહારથી. એવું તો મારાથી કોઈ નથી બોલાઈ ગયું. ક્યારેક ઘણી વખત આપણે ખોટા હોય ભક્તો, બધી જગ્યાએ આપણો કક્કો સાચો હોય એવું ન હોય. અને પછી મનમાં તો ખબર પડે કે મારી ભૂલ થઈ ગઈ, મારે આમ ન બોલે, પણ ઈગો ત્યાં નડે. એની પાસે જવા માટે આપણું અભિમાન, ગર્વ આપણે ના પડે. બોલાઈ ગયું જે થાય કરી લે, શું કેવાય ગયું, આવું થઈ ગયું. ખબર હોય કે મેં ખોટું કર્યું, હું ખોટો છું, 100% હું ખોટો છું, પણ ત્યાં તમારું અભિમાન, તમારું ઈગો, તમારું અહમ તમારે એની પાસે જતા રોકે. થાય ને જીવનમાં થાય, બધાના જીવનમાં થાય. તમે ન સ્વીકારો એ વસ્તુ અલગ છે, પણ બનતું તો હોય. મારા જીવનમાં પણ બને, તમારા જીવનમાં પણ બને. ઘણી વખત આવું બધું થઈ જાય, કહેવાય જાય, એવા વર્તન થઈ જાય કે જે સામનાને ન ગમે. તો એ બધું ક્યારે ખબર પડે? મને કહેવાનું ક્યારે ખબર પડે? કે જ્યારે તમે સ્વચિંતન કરો ને. મેં તમારે કીધું ને કે રાતના નિત્ય આવું ચિંતન કરવું જોઈએ. સાંજના બેસો ભગવાન, ભલે આખો દિવસ ગમે તે કાર્ય કરો, ધંધો, વેપાર, બિઝનેસ, તમારું કર્મ છે કરો, પણ રાત્રે સુવો ને પથારી ઉપર ત્યારે 2 મિનિટ આંખ બંધ કરીને પ્રભુને જરી પ્રાર્થના કરવાની કે પ્રભુ મારાથી એવું કાંઈ થઈ ગયું તો મને માફ કરી દો. મેં કેટલા માણસોને છેતર્યા,
આ માણસને મારું છેતરાઈ ગયું, એના પાસે મેં આ પડાવી લીધું, આ મારું નતું ને મેં એના પાસે લઈ લીધું, હું આ ખોટું બોલીને આમ કર્યું, અને મારે આમ કહેવાય ગયું. આ બધું તમને ખબર પડશે, તમે વિચારશો, પછી બીજી વખત તમે ધ્યાન રાખશો ઓટોમેટિક કે હવે મારે બહુ ધ્યાન રાખવું, હું એવું વાણી વર્તન નહીં વાપરું કે જેનાથી બીજાને દુઃખ થાય. થઈ જાય, માનવ માત્ર છે, આપણો સ્વભાવ છે, તારું મારું કરવા વાળા છે. આપણે કઈ મોટા યોગીઓ નથી થઈ ગયા, થઈ જાય. દેવોની અંદર શું છે તો ગુણે ગુણ ભરેલા છે. ગુણે ગુણ જેમાં ભરેલા છે ને એ બધા દેવ છે, અને દોષો ભરેલા છે એ બધા દાનવો છે. અને ગુણ અને દોષ એ બંને ભરેલા છે એ માનવ છે. તો આપણામાં ગુણ પણ છે ને આપણામાં દોષ પણ છે, બંને વસ્તુ છે. બહુ નાની નાની વાત છે. એકાદું વાક્ય જીવનમાં લાગી જાય ને, તમે એમ ન સમજતા કે ગૌતમ બોલે છે તો ભાવ નહીં જાય કે મારા પ્રત્યે આ શું આમાં કાંઈ ન હોય. ગમે એમ તો હું તમારો ઘરનો દીકરો કેવો, ઘરનાઓ પાસે વેલી ઓછી હોય, બીજાના માણસો બીજા બધા એને માનતા એને આમ હરીખમ દેખવી હોય ને સમાજમાં એમાં કાંઈ નથી. આવા દો એ શું વાત છે એવું, એટલે એવો ભાવ ન રાખો. એમ સમજો કે આ વ્યાસપીઠ બોલે છે, ગૌતમ નથી બોલતો, એવો ભાવ રાખીને સાંભળજો તો એકાદું વાક્ય તમને સ્વીકારવાની ઈચ્છા થશે. ભાવ રાખશો. આ વૃંદાવન ધામની અંદર, વૃંદાવન ધામની અંદર આવીને પણ જો કુદ્રષ્ટિ કે કુભાવ થયો કોઈના પણ પ્રત્યે, એ કુભાવ, એ દોષ, એ દ્રષ્ટિ, એ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ પ્રત્યે નહીં પણ સ્વયં કૃષ્ણ પ્રત્યે હશે એટલું વિચારવું. કેમ કે આ વૃંદાવન ધામ છે, આ કોઈ સામાન્ય ધામ નથી ભક્તો. એના મહાત્મ્યમાં ગઈકાલ આપણે પ્રબોધાનંદજી મહારાજને યાદ કર્યા હતા. આ વૃંદાવન ધામની અંદર જેટલી તમને ગાયો દેખાય છે ને, એ ગાયો સાક્ષાત વેદોની ઋચા છે એવું કીધું જો શાસ્ત્ર. ગાય નથી, સાક્ષાત વેદો પોતાના અનેક શાખાઓ આપણી વેદની ઋગ, યજુર, સામ અને અથર્વ વેદ અને એની અલગ અલગ શાખાઓ, માધ્યાન્હની શાખા, કાણવ શાખા, તૈતરીય શાખા, હવે અનેક અલગ અલગ વેદની અલગ અલગ શાખાઓ, એ ઋચાઓ અને એ શાખાઓ એ ગાયનું સ્વરૂપ લઈને આ વૃંદાવનમાં વિચરણ કરે છે. વિચાર કરો. કેમ કે એ જે ચરે છે ને વેદો, વેદ એમ કહે છે કે અમે ગાય બનીને એટલા માટે આવ્યા છીએ. કેમ ગાયનું રૂપ લીધું? તો કે એ અમે આ ઘાસ ચરશું વૃંદાવન, અને એ ઘાસ ઉપર કોઈ ભગવાનના ભક્તની રજ પડી હશે અને એ રજ અમારા પેટમાં જશે. તો એ રજ પેટમાં નહીં ગઈ પણ સ્વયં કૃષ્ણ અમારા હૃદયમાં, અમારા શરીરમાં ઉતર્યા છે એવું સમજ. જે કાંઈ તમારે વૃક્ષો, આ પહાડો, આ નદી, સ્થાવર અને જંગમ જે કાંઈ તમને દેખાય છે ને એ બધું જ ભગવાનના રૂપ જ છે. કૃષ્ણ અને રાધા રૂપ જ છે આ વૃંદાવન.
એટલે અહીં આવીને કોઈના પ્રત્યે દોષ, તો સ્વયં કૃષ્ણમાં દોષ જોશો તો એટલો દોષ લાગશે, એટલો પાપ લાગશે. કોઈના પ્રત્યે કુભાવ કરશો તો સ્વયં કૃષ્ણ પ્રત્યે તમારો કુભાવ હશે, એવું તમે વિચાર કરો. આવો મહિમા યાદ. વૃંદાવન ધામ એવું સામાન્ય ધામ નથી. શ્રીમદ ભાગવતજી ની અંદર ખૂબ એનું મહાત્મ્ય બતાવ્યું. ગઈકાલે મંગલાચરણ કર્યું. એ પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. વ્યાસજીને નમસ્કાર કર્યા અને આ દિવ્ય ગાથાનો પ્રારંભ કર્યો છે. શૌનકાદી ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલે એવો દીર્ઘ જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે. શુદ્ધ પુરાણી પણ ત્યાં પધાર્યા. શુદ્ધજીને શૌનકાદી ઋષિઓ પ્રશ્ન પૂછે છે. સૌથી પ્રથમ ભાગવત એક પ્રશ્નથી શરૂઆત થાય. કેમ કે આ જે બધી વાતો જે છે ને એ પરિપ્રશ્ને ન સેવયા, આ એ પરંપરાથી આવે છે. જો એક વસ્તુ તમને સમજાવું કે તમારે જો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જ્ઞાન, તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 3 રસ્તા બનાવ્યા છે. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેન વા અથવા વિદ્યયા વિદ્યા ચતુર્થો તમારે જ્ઞાન જોઈએ છે તો ગુરુની સેવા કરો. જે ગુરુ પાસે તમારે જ્ઞાન જોઈતું હોય, ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવા કરો તો ઓટોમેટિક તમારે બધી વિદ્યાઓ આવશે. શીખવાની જરૂર પણ નહીં પડે. એની સેવાથી આપણામાં જ્ઞાન આવે. પુષ્કલેન ધનેન વા, એક ધન આપીને તમે શીખો. અત્યારે જે ટ્યુશન ને સ્કૂલ જે બધું જે છે ત્યાં ફી ભરી એટલે આપણા દીકરાને જ્ઞાન આપે. ધન આપે. બીજું અથવા વિદ્યા વિદ્યા, જે વ્યક્તિ પાસે આપણે જઈએ, આપણને અંગ્રેજી ના આવડતી હોય તો એ વ્યક્તિ આપણને અંગ્રેજી શીખડાવે, અને આપણને જે આવડતું હોય આપણે એને શીખવાડીએ. તમારી પાસે જે છે એ તમે એને આપો, એની પાસે જે છે એ તમને આપો. આ 3 પ્રકાર જ બતાવે છે જ્ઞાન પ્રાપ્ત કરવાનો. ચોથો કોઈ પ્રકાર નથી. હોય તો તમે મને કહો. વિચારો. કા ગુરુની સેવા કરીને તમને જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યાં ધન ખર્ચીને તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો, અને કા તમારી પાસે જે જ્ઞાન હોય તમે બીજાને આપો, એની પાસે જે જ્ઞાન છે તમારે. ચતુર્થો નોપલભ્યતે, ચોથો કોઈ રસ્તો ઉપલબ્ધ નથી. એટલા માટે અહીં પ્રશ્ન પૂછ્યો. શૌનકાદી ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો શુદ્ધજીને. હે પ્રભુ, સૌથી પ્રથમ એમને 6 પ્રશ્ન પૂછ્યા. માનવ જીવનનું કલ્યાણ શેમાં છે? સૌથી પ્રથમ આવો પ્રશ્ન. માનવ જીવનનું કલ્યાણ શું કરીએ તો માનવ જીવનનું કલ્યાણ? અને બીજો પ્રશ્ન, કલ્યાણનું સરળ સાધન છે. સરળ, આ તો બહુ અઘરું છે. શ્લોકોમાં ને બધું એનો બહુ એની વ્યાખ્યા તો ઘણી બધી અલગ અલગ થાય છે, પણ આપણે સૌ સમજી શકીએ એવી ભાષામાં આપ સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું. આમાં તો મારી બુદ્ધિએ ટૂંકી પડે, આપણે શું એની ગાથા ગાઈ શકીએ.
પ્રથમ એમ કહ્યું કે માનવ જીવનનું કલ્યાણ શેમાં છે, અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે કલ્યાણનું સરળમાં સરળ સાધન કયું? અઘરો નહીં. ત્રીજો પ્રશ્ન, ભગવાન વસુદેવજીને ત્યાં કેમ પ્રગટ્યા, શા માટે પ્રગટ્યા, ત્યાં જ કેમ? ચોથો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની ચરિત્ર લીલાઓ બધી કઈ ગઈ છે અને ભગવાને ક્યાં ક્યાં લીલાઓ કરી, કેવી રીતના કરી. પાંચમા પ્રશ્નમાં એવું પૂછ્યું કે ભગવાનના અવતારો કેટલા થયા, કેટલા અવતારો થયા ભગવાનના. અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન એવો પૂછ્યો કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ એ કોના શરણે ગયો? ધર્મ કમ શરણમ વ્રજે, એવું સંસ્કૃતમાં એવું છે. ધર્મ કમ શરણમ વ્રજે, વ્રજે એટલે જવું. ભગવાનને કયા કયા લીલાઓ થઈ, ભગવાનના અવતારો કયા થયા, કલ્યાણનું માર્ગ શું, શરણમાં સરળ સાધન શું, આવા અનેક પ્રશ્નો પૂછ્યા. ત્યારે આ દરેક પ્રશ્નમાં આ બે સ્કંદની અંદર એક પ્રશ્ન છે. ભાગવતજીની અંદર 12 સ્કંદ છે, 12 સ્કંદ, 365 અધ્યાય, 900 લક્ષ અક્ષર. બે સ્કંદની અંદર એક પ્રશ્નનો જવાબ આપો, પહેલા અને બીજા સ્કંદમાં. ત્રીજા અને ચોથા સ્કંદમાં બીજા પ્રશ્નનો જવાબ આપો, પાંચમા અને છઠ્ઠા સ્કંદમાં ત્રીજા પ્રશ્નનો જવાબ આપો. આવી રીતના એક એક પ્રશ્નના જવાબમાં બબે સ્કંદ આખે આગળ પૂર્ણ થઈ જાય. વિચાર કરો. એવું ભગવાનના 24 અવતારો થયા. નિરંજન, નિરાકાર, વરાહ, સનત કુમાર, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભદેવજી મહારાજ, પૃથુ, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, શ્રીહરિ, મોહિની, નૃષિ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બળદેવ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, આ 24 અવતારો બતાવે. અને એ પછી વ્યાસજીની કથા આવે. ભાગવત વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના તો કરી નાખી, પણ આ મારી પાસે મેં જે ઉપાર્જિત કરેલું આ જ્ઞાન જે છે, આવું દિવ્ય જ્ઞાન તમારે આપવું કોને? અને એટલા માટે એમને પોતાના દીકરા સુખદેવજીને આ જ્ઞાન આપ્યું છે, પોતાના પુત્રને જ્ઞાન આપ્યું. કેમ? કે પુત્ર છે એટલે નહીં, પણ પાત્ર છે એટલે. તમે ગમે એટલું ઉપાર્જન કરો, ધન વગેરે તમારી પાસે, કોઈ વિદ્યા હોય, ધન હોય, ધન દોલત, સુખ સંપત્તિ, આ બધું તમે ઉપાર્જન કરો, પણ જો તમારો પુત્ર કપાત્ર હશે તો, એક પાત્ર વગરનો એક પુત્ર હશે તો, એક પુત્ર હશે તો આ બધું જ વેડફી નાખશે, કાંઈ તમારા હાથમાં નહીં. તમે ઉપાર્જિત કરેલું ધન દોલત આ બધું જ એના માટે બધું છે. એટલા માટે આ કથા આપણાને એ પણ સંકેત કરે કે દીકરાઓને એટલું બધું તૈયાર કરીને ન દેવું, એની રીતે પોતાની પ્રોસેસ કરીને, પોતાનો પ્રોગ્રેસ કરીને પોતે આગળ વધે, પોતાની જાતે આગળ વધે. એને એક એક રૂપિયાનો, એક એક પૈનું મહત્વ એના જીવનમાં ખબર પડે કે કેમ રૂપિયો કમાવાય છે. કેમ બધું જ તમે તૈયાર ભાડે તમે દઈ દેશો ને તો એને ખબર નહીં પડે કે મારા બાપે કેટલી મહેનત કરી છે.
પેલા એમાં જુઓ ઘણા બધા એવા પણ સમાજની અંદર એવા મહાપુરુષોના પણ આપણે વાતો સાંભળેલી છે કે એની પાસે જેટલી પણ ધન દોલત સંપત્તિ હતી એને એના પુત્રને નહીં પણ કોઈ સામાજિક સંસ્થાઓમાં, કોઈ ધર્મમાં, કોઈ ગાયોની પાછળ આવા સત્કર્મોમાં વાપરી નાખ્યું. એને પૂછ્યું કે આ બધું કેમ બાપા આવું બધું? તો કે મારો દીકરો એક પુત્ર છે, એ પાત્ર નથી. અમે આ ઉપાર્જિત કરેલી આટલી સંપત્તિ હમણાં જ વેડફી નાખશે. એટલા માટે એટલું બધું સંગ્રહ ન કરવું જીવનમાં. એને પોતાની રીતે આગળ આવે એનામાં જો હશે તો એ ઓટોમેટિક શૂન્યમાંથી સર્જન કરશે. અને એનામાં કાંઈ નહીં હોય તો તમે ગમે એટલું રાખીને જશો તો એ ફના કરી નાખશે. એટલે પેલા જુઓ, દીકરો છે એને કે બધું આપી દઉં એવું અનિવાર્ય નથી. તમે તમારા હાથે દાન પૂર્ણ કરતા જાઓ, સત્કર્મમાં વાપરતા જાઓ, તમને સંતોષ થશે. એના નસીબમાં હશે ને આપણું મહેનત કમાઈ લેશે. આ રાખવું જોઈએ, એના માટે પણ રાખવું જોઈએ, પણ એટલું બધું નહીં. પેલા જુઓ કે પાત્ર છે કે નહીં. એ વ્યાસજીએ પોતાના દીકરાને પાત્ર સમજ્યા છે. પુત્ર છે એટલે ભાગવત આપ્યું એવું નથી, પણ પોતે પાત્ર છે એટલા માટે. પણ સુખદેવજી તો નિરંજન નિરાકારી છે. એમને પરબ્રહ્મ પરમાત્મામાં લીન છે. એટલે જન્મતાની સાથે જ એ ઘરે છોડીને નીકળી ગયા. વ્યાસજી પાછળ દોડે છે, સુખદેવ સુખદેવ, પુત્ર પુત્ર, આવ બેટા આવ, મારી વાત તો સાંભળ. એવી કથા જો કે વ્યાસજી પાછળ દોડે છે અને સુખદેવજી આગળ જાય છે. રસ્તામાં એને બોલાવે છે પણ સુખદેવજી કાંઈ સાંભળતા નથી. આગળ એક સરોવર આવ્યું, ત્યાં બધા સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજી નીકળી ગયા, ત્યારબાદ વ્યાસજી માંથી પસાર થયા એની પાછળ તો બધી જ સ્ત્રીઓ એ લજ્જાનું હોવા માંડી. એટલે વ્યાસજીને પ્રશ્ન થયો, અરે મારો દીકરો તો 16 વર્ષનો છે, યુવાન છે, એ અહીંયાથી નીકળ્યો અને આપને લજ્જા ન આવી, ને હું તો તમારા દાદા જેટલો છું, વૃદ્ધ છે, તો મને જોઈને તમારે કેમ લજ્જા આવે? કેમ તમે શરમ અનુભવી? જ્યારે એ સ્ત્રીઓએ જવાબ આપ્યો છે કે વ્યાસજી, તમારામાં એ ભેદ રહેલો છે કે આ પુરુષ છે આ સ્ત્રી છે, જ્યારે સુખદેવમાં એ ભેદ જ મટી ગયો છે. એના માટે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે બધું. તમને ખબર છે કે અમે સ્ત્રી છે, તમે પુરુષ છો. સુખદેવને ખબર જ નથી કોણ સ્ત્રી કોણ પુરુષ. એ નિરંજન નિરાકારમાં લીન છે. વ્યાસજી નિરાશ થઈને પાછા આવ્યા. શું કરવું મારે? મારા ભાગવત કેવી રીતના આપવું? એટલે એમને બદલો રસ્તો ગોતો. પોતાના 2 શિષ્યોને બોલાવ્યા ને 2 શિષ્યોને 2 શ્લોક ભણાવ્યા ભાગવતના. તમે જાઓ, જે દિશામાં સુખદેવજી ગયા છે એ દિશામાં તમે જાઓ. અને સુખદેવજી સાંભળે એવી રીતના આ 2 શ્લોકનું તમે ઉચ્ચારણ કરજો. ઠીક છે. જે દિશામાં સુખદેવજી ગયા હતા એ દિશામાં વ્યાસજીના બંને શિષ્યો પાછળ જાય છે. આગળ જે જોયું કે ઘોડલાની ઝાડ નીચે પદ્માસન વાળી સુખદેવજી નિરાકાર બ્રહ્મમાં લીન છે.